હેલો ફ્રેન્ડ્સ, આપણે કરી રહ્યા છે બંધારણનો એક ખૂબ જ મહત્વનો ટોપિક એ છે આપણા રાષ્ટ્રીય પ્રતીકો. આની ઉપર આપણે નાના નાના વિડીયો બનાવીએ છીએ જેથી આપણે યાદ રાખવામાં અને સાથે સાથે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓને એકદમ કેટેગરાઇઝ કરવામાં ખૂબ જ હેલ્પ થઈ શકે. અગાઉના વિડીયો ના જોયા હોય તો જરૂરથી જોઈ લેજો. રાષ્ટ્રધ્વજ ઉપર, રાષ્ટ્રગીત ઉપર આપણા ઘણા વિડીયો આ જ ચેનલ ઉપર આપણને મળી જશે. તો ચલો આજે જોઈએ કે રાષ્ટ્રીય પંચાંગ, આપણું રાષ્ટ્રીય પંચાંગ કયું અને પરીક્ષામાં આના ઉપર કેવા કેવા સવાલો પૂછી શકે. તો આપણું રાષ્ટ્રીય પંચાંગ છે એ શક સંવંત છે. યાદ રાખજો, શક સંવંત, વિક્રમ સંવંત નથી. રાષ્ટ્રીય પંચાંગ શક સંવંત છે. હવે તમને સવાલ પૂછશે કે શક સંવંતને ક્યારે બંધારણમાં સ્વીકારવામાં આવ્યો અથવા એનો ક્યારે સ્વીકાર કરવામાં આવ્યો? બહુ મહત્વની તારીખ છે. આ એક સવાલ વારે વારે રિપીટ થાય છે. 22 માર્ચ 1957ના દિવસે રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર કરવામાં આવ્યો. તારીખ ખાસ નોંધી લેજો. હવે તમને પૂછે કે શક સંવંતની શરૂઆત ક્યારે થઈ અને કોણે કહી? આવો પણ સવાલ પૂછી શકે. તો કુષાણ રાજા કનિષ્ક હતા જે એનાથી શક સંવંતની શરૂઆત થઈ અને ઈસવીસન 78માં શક સંવંતની શરૂઆત થઈ. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે જે મેં જોયું છે કે ઘણી વાર પૂછાયેલો પ્રશ્ન છે, એ પ્રશ્ન છે કે શક સંવંતમાં પ્રથમ ગુજરાતી મહિનો કયો આવે? તો જનરલી આપણને એક ટેવ હોય છે, અને ટેવ શું હોય છે? આપણે કારતક, માગશર, પોષ, મહા આમ જ ગણતા હોઈએ છીએ. પરંતુ શક સંવંતની અંદર પ્રથમ મહિનો કારતક મહિનો આવતો નથી. પ્રથમ માસ છે એટલે પ્રથમ મહિનો ચૈત્ર મહિનો આવે છે. ચૈત્રથી ગણવાની શરૂઆત કરવાની હોય છે. એટલે પહેલો મહિનો ચૈત્ર છે અને છેલ્લો મહિનો શક સંવંતની અંદર ફાગણ છે. આ બહુ ઓછાને ખબર હોય છે અને આ ક્વેશ્ચન વારે વારે રિપીટ થયો જ છે. તો રાષ્ટ્રીય પંચાંગ વિશે આટલી માહિતી તમારી બુકની અંદર નોંધી અને યાદ કરી લેવાની. પહેલો મહિનો, છેલ્લો મહિનો, ક્યારે સ્વીકાર થયો, ઉપરાંત કોણે શરૂ કર્યું, ક્યારે શરૂ કર્યું. સાથે સાથે રાષ્ટ્રીય વૃક્ષ વિશે બહુ ડિટેલમાં લગભગ બહુ માહિતી છે નહીં અને બહુ પૂછાતું પણ નથી. વડ છે એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. હા, એમાં પૂછાય તો એક વસ્તુ પૂછાઈ શકે કે વડનું લેટિન નામ કયું? વડનું લેટિન નામ કયું? તો આ યાદ રાખજો, ફાઇકસ બેંગોલેન્સિસ. ગોખી નાખવું પડે, આમાં બીજું કશું થાય નહીં. તો વડનું લેટિન નામ ફાઇકસ બેંગોલેન્સિસ. આ ગોખી નાખજો. ઓકે, તો આજે આ બે નાના નાના ટોપિક ઉપર બહુ જ ઇમ્પોર્ટન્ટ જાણકારી. આવી જ જાણકારી માટે સાથે રહેજો, ફોલો કરજો. અને જો તમે ખરેખર તૈયારી કરવા માગતા હો, ગવર્મેન્ટ જોબ મેળવવા માગતા જ હો, તો ક્લાસ શરૂ જ છે, ઓફલાઈન ક્લાસ શરૂ જ છે. આવી જાઓ, જોઈન થઈ જાઓ અને રેગ્યુલર તૈયારી કરવા માંડો, જેથી આપનું સરકારી નોકરીનું સપનું પૂરું થાય. થેન્ક યુ.